બોડેલી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત કાર્યક્રમ સંપન્ન. વડાપ્રધાન હસ્તે વર્ચ્યુઅલ માર્ગદર્શન અપાયું. બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર બોડેલી નારાયણ સભા ગૃહ ખાતે આજે રવિવારે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાન અંતર્ગત એક ભવ્ય અને પ્રેરણાત્મક કાર્યક્રમ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આશીષભાઈ ભીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ધૂન પ્રાર્થના સાથે થઈ હતી. આ પ્રસંગે બોડેલી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત પૂજ્ય વેદપ્રિય સ્વામીએ યુવાનો સંબોધતા નશામુક્તિનું મહત્ત્વ સમજાવ્યું હતું અને સત્સંગ તથા સદવિચારોથી યુવાધન ઉજ્જવળ બને તેવું વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વ્યસન મુક્તિના સંદેશને વધુ પ્રભાવશાળી બનાવવા માટે બીએપીએસ સંપ્રદાય દ્વારા નિર્મિત વિશેષ લઘુચિત્ર વિડીયો તોડ દે એ બંધનનું પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ નિહાળ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા દ્વારા ઉપસ્થિત તમામ યુવકો, યુવતીઓ અને નાગરિકોને જીવનમાં ક્યારે પણ વ્યસન ન કરવાના તથા સ્વસ્થ સમાજ નિર્માણ માટે સંકલ્પબદ્ધ રહેવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. યુવાનોએ પણ ઉત્સાહભેર વ્યસનમુક્ત જીવન જીવવાની કટિબદ્ધતા દર્શાવી હતી. કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા, શિક્ષણ સમિતિના ચેરમેન ઉપરાંત યુવા મોરચાના વિવિધ પદાધિકારીઓ, બોડેલી મંદિરના સંતો, સ્વામિનારાયણ વિદ્યા મંદિરના છાત્રો તેમજ મોટી સંખ્યામાં યુવક મંડળના યુવકો અને યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સુંદર આયોજન અને સંચાલન બોડેલી સ્વામિનારાયણ વિદ્યા મંદિરના પૂજ્ય સંત રત્ન સ્વામી તથા અન્ય સંતો દ્વારા કરવામાં આવ્યું હતું.